હેલો સ્ટુડન્ટ, આપણે સી શાર્પમાં આજે નવો ટોપિક અને અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આગળ ભણશું, જેનું નામ છે ડેલિગેટ. એક્ઝામની દ્રષ્ટિએ પણ આ ઇમ્પોર્ટન્ટ એક ટોપિક છે. ડેલિગેટ એટલે શું થાય? ડેલિગેટ આપણે એક એક્ઝામ્પલ પહેલા જોશું, પછી થિયરી સાથે સમજશું. ડેલિગેટ ની અંદર પ્રોગ્રામમાં લખાય કેવી રીતે એ જોઈએ. સૌથી પહેલા ડેલિગેટ ડિક્લેર કરવાનો ક્લાસની બહાર. મેં ડિક્લેર કરેલું છે પબ્લિક. ડેલિગેટ કીવર્ડ છે, રિટર્ન ટાઈપ ડબલ, ડેલિગેટ નું નામ આપ્યું છે ડેલિગેટ અંડરસ્કોર ઓપી, અને બે આર્ગ્યુમેન્ટ છે ડબલ એ કોમા ડબલ બી. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ક્લાસની બહાર ડેલિગેટ પહેલા તો ડિક્લેર કરવા. ડેલિગેટમાં જે તમે રિટર્ન ટાઈપ અને આર્ગ્યુમેન્ટ જે સેમ સિગ્નેચર આપેલી હોય એ બધા ફંક્શન માટે સેમ રહેશે. એટલે અહીંયા રિટર્ન ટાઈપ શું આપેલું છે? પબ્લિક. પરિવાર એકવાર જોઈ લો આખી સિન્ટેક્સ. પબ્લિક, ડેલિગેટ કીવર્ડ છે, ડેલિગેટ ડબલ રિટર્ન ટાઈપ ડેલિગેટ અંડરસ્કોર ઓપી, એનું નામ છે ડબલ એ કોમા ડબલ બી, બે આર્ગ્યુમેન્ટ. રિટર્ન ટાઈપ પણ ડબલ અને આર્ગ્યુમેન્ટ પણ ડબલ, બે આપેલી છે. તો અહીંયા ફંક્શન જે આપેલા છે બે ક્લાસની અંદર બનાવ્યા, એમાં રિટર્ન ટાઈપ પણ જોવો ડબલ છે અને આર્ગ્યુમેન્ટ પણ ડબલ છે. અહીંયા પણ ફંક્શન એડ, એમાં રિટર્ન ટાઈપ ડબલ છે અને આર્ગ્યુમેન્ટ પણ ડબલ છે. મલ્ટીપ્લિકેશન ફંક્શન, એમાં x ઇન્ટુ વાય. એડિશન ફંક્શન, એમાં x પ્લસ વાય. બરાબર. મલ્ટીપ્લિકેશન x ઇન્ટુ વાય અને એડિશન x પ્લસ વાય. જે ઉપર સિગ્નેચર આપેલી છે એટલે કે રિટર્ન ટાઈપ ડબલ અને આર્ગ્યુમેન્ટ બે ડબલ, એ અહીંયા પણ સેમ છે. રિટર્ન ટાઈપ ડબલ, આર્ગ્યુમેન્ટ બે ડબલ, રિટર્ન ટાઈપ ડબલ અને આર્ગ્યુમેન્ટ બે ડબલ. હવે ડેલિગેટ અંડરસ્કોર ઓપી એ ડેલિગેટ નું નામ છે. તો એની મદદથી આપણે એક ઓબ્જેક્ટ બનાવશું. ઓબ્જેક્ટ ડેલિગેટ 1 માં આપણે રેફરન્સ આપ્યો ફંક્શન મલ્ટી, એનું એડ્રેસ રાખશે. ત્યારે ઓબ્જેક્ટ ડેલિગેટ 1 થી મલ્ટીપ્લિકેશન ફંક્શન કોલ કરાવીશું. ઓબ્જેક્ટ ડેલિગેટ 2 થી એડિશન કોલ કરાવીશું. ઓબ્જેક્ટ ડેલિગેટ 1 થી રેફરન્સ આપ્યો આપણે મલ્ટીપ્લિકેશન ફંક્શન નો, અને ઓબ્જેક્ટ ડેલિગેટ 2 થી રેફરન્સ આપ્યો આપણે ફંક્શન એડિશન. રેફરન્સ રાખે, રેફરન્સ એટલે મેમરી, મેમરી આવે એટલે અનસેફ કીવર્ડ લખવો પડે. ઓબ્જેક્ટ ડેલિગેટ 1 1.2 અને 2.4 પાસ કર્યા. ઓબ્જેક્ટ ડેલિગેટ 1 થી કયું ફંક્શન કોલ થશે? મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશન કોલ થશે, 1.2 અને 2.4 પાસ થશે. આ કોલ થયું. 1.2 અને 2.4 આવ્યા, ત્યાં અહીંયાથી રિટર્ન કરશે. રિટર્ન કરીને અહીંયા આન્સર પ્રિન્ટ કરશે. આન્સર 1 માં રિટર્ન આવશે અને અહીંયા પ્રિન્ટ કરશે. ઓબ્જેક્ટ ડેલિગેટ 2
ઓબ્જેક્ટ ડેલિગેટ 2 થી કોનો રેફરન્સ આપ્યો હતો? એડિશન. ટુ 2.4 અને 4.6. સરવાળો કરશે બેનો, રિટર્ન કરશે, આન્સર 2 માં રિટર્ન આવશે અને આન્સર 2 અહીંયા પ્રિન્ટ કરશે. આપણે હવે થિયરી જોઈએ. ડેલિગેટ આર સિમિલર ટુ સી પ્લસ પ્લસ ફંક્શન પોઇન્ટર. ફંક્શન પોઇન્ટર C++ function pointer. It is type shape object that can point to one or more method in the application which can be invoked later. એક થી વધારે મેથડ ને પોઈન્ટ કરશે અને જે કોલ પાછળથી કરાવી શકે. રેફરન્સ આપશે. હમણાં આપણે જોયું ઓબ્જેક્ટ ડેલિગેટ 1 થી મલ્ટીપ્લિકેશન ને ઓબ્જેક્ટ ડેલિગેટ 2 થી સમ ના ફંક્શન ને રેફરન્સ આપેલો હતો. ઇટ હોલ્ડ મેથડ રેફરન્સ ઇન એન ઓબ્જેક્ટ. મેથડ નો રેફરન્સ રાખશે એટલે એડ્રેસ રાખે. delegate are delegate call function at runtime based on dynamic condition. Their function can be assigned like a variable. It allows method to be passed as parameter. When we create delegate, it needs the method name and with its parameter or without parameter. Delegate ને નામ આપવાનું એ with argument અથવા without argument હોવી જોઈએ. Remember that delegate and where it points those methods have the same signature and parameter type. Most important. Signature તમે delegate જે declare કર્યું એટલે બધી મેથડ ને એક સેમ રિટર્ન ટાઈપ ને સેમ આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ. ડેલિગેટ કેન બી ચેન્જ ટુગેધર એટલે મલ્ટીકાસ્ટ ડેલિગેટ જે પાછળથી આપણે જોશું. ડેલિગેટ ક્લાસની બહાર ડિક્લેર થાય અને ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ પબ્લિક ડેલિગેટ ટાઈપ નેમ delegate name argument. Return type name. Delegate name and argument list. There are 3 basic steps to work with delegate. Declare કરવાનું, object through reference આપવાનો અને કોલ કરાવવાનો. અહીંયા જોયું આપણે કે પબ્લિક delegate keyword return type double એનું નામ the argument. Multiplication and addition the argument પણ double return type પણ double. Object delegate 1 એનો રેફરન્સ આપશે મલ્ટીપ્લિકેશન ને. Object delegate 2 એનો રેફરન્સ આપશે એડિશન.
ઓબ્જેક્ટ ડેલિગેટ 1 ઓબ્જેક્ટ ડેલિગેટ 1 એની પાસે ફંક્શન મલ્ટીપ્લિકેશન નો રેફરન્સ, ઓબ્જેક્ટ ડેલિગેટ 2 પાસે ફંક્શન એડિશન નો રેફરન્સ. એટલે ત્રણ સ્ટેપ જે કીધા આપણે અહીંયા ડેલિગેટ આપણે બહાર ડિક્લેર કર્યું, અહીંયા ઓબ્જેક્ટ ડેલિગેટ 1 નો રેફરન્સ આપ્યો મલ્ટીપ્લિકેશન નો, ઓબ્જેક્ટ ડેલિગેટ 2 ને એડિશન નો રેફરન્સ આપ્યો, બરાબર. જ્યારે અહીંયાથી કોલ કરે. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોશું મલ્ટીકાસ્ટ ડેલિગેટ. બરાબર. મલ્ટીકાસ્ટ ડેલિગેટ આપણે આમાં જોયું કે એક ઓબ્જેક્ટ થી એકને રેફરન્સ આપતા હતા, બીજા ઓબ્જેક્ટ થી બીજાને રેફરન્સ આપતા હતા. મલ્ટીકાસ્ટ ડેલિગેટ થી એક જ ઓબ્જેક્ટ થી આપણે ઘણી બધી મેથડના રેફરન્સ આપી શકીએ અને કોલ કરાવી શકીએ. આપણે વિગતવાર જોઈએ કે અહીંયા એક ડેલિગેટ બનાવેલું છે, રિટર્ન ટાઈપ વોઇડ છે અને બે આર્ગ્યુમેન્ટ ડબલ છે. રિટર્ન ટાઈપ અહીંયા વોઇડ આવશે અને બે આર્ગ્યુમેન્ટ ડબલ આવશે. રિટર્ન ટાઈપ વોઇડ આવશે અને બે આર્ગ્યુમેન્ટ ડબલ આવશે. ગુણાકાર x into y અને સરવાળો x plus y. બરાબર. ત્રીજી મેથડ પણ આપણે બનાવેલી છે ડિવિઝન. ત્રણ મેથડ બનાવી, બધાનો આર્ગ્યુમેન્ટ અને રિટર્ન ટાઈપ સેમ છે. રિટર્ન ટાઈપ વોઇડ, મલ્ટીપ્લિકેશન માં મલ્ટીપ્લિકેશન થશે, એડિશન માં એડિશન અને ડિવિઝન માં ડિવિઝન. હવે ડેલિગેટ નું નામ છે ડેલિગેટ અંડરસ્કોર ઓપી. ઓબ્જેક્ટ બનાવ્યો ઓબ્જેક્ટ ડેલિગેટ 1 અને એનો રેફરન્સ આપ્યો ફંક્શન મલ્ટીપ્લિકેશન. એક જ ઓબ્જેક્ટ થી આપણે બધી મેથડ નો રેફરન્સ આપી શકીએ. અને મલ્ટીપ્લિકેશન નો રેફરન્સ આપ્યો, અહીંયા એડિશન નો રેફરન્સ એડ કર્યો અને અહીંયા આપણે ડિવિઝન નો રેફરન્સ એડ કર્યો. ઓબ્જેક્ટ ડેલિગેટ 1 માં મલ્ટીપ્લિકેશન નો રેફરન્સ એડ કર્યો, એડિશન નો રેફરન્સ એડ કર્યો, ડિવિઝન નો રેફરન્સ એડ કર્યો. એડ કરવા માટે પ્લસ ઇક્વલ ટુ સિમ્બોલ નો યુઝ થાય. હવે જ્યારે ઓબ્જેક્ટ ડેલિગેટ 1 થી કોલ કરાવીએ એટલે પેલા ફંક્શન મલ્ટીપ્લિકેશન કોલ થશે, પછી એડિશન અને પછી ડિવિઝન. જે લાઈનમાં એડ કર્યા હોય એ જ લાઈનમાં કોલ થાય. 15 3 એટલે 15 અને 3 થી પેલા મલ્ટીપ્લિકેશન કોલ થશે એટલે 15 અને 3 નો ગુણાકાર,
પછી 15 અને 3 નું એડિશન અને પછી 15 ડિવાઈડ બાય 3 કોલ થશે પ્લસ ઇક્વલ ટુ થી એડ થાય. હવે રેફરન્સ કોઈનો કાઢી નાખવો હોય તો માઇનસ ઇક્વલ ટુ થી રિમૂવ. મલ્ટીપ્લિકેશન રિમૂવ થશે, ડિવિઝન રિમૂવ થશે. અહીંયા એ આપણે એડ કર્યા હતા મલ્ટીપ્લિકેશન એડિશન ડિવિઝન, મલ્ટીપ્લિકેશન એડિશન ડિવિઝન, એ રીતે કોલ થશે. આ ત્રણે કોલ થઈને ત્રણેયનો જવાબ આવશે. હવે એમાંથી મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન કાઢી નાખ, હવે એ ખાલી એડિશન. એટલે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે કોલ થાય ત્યારે ખાલી એડિશન વાળું ફંક્શન કોલ થશે. પ્લસ ઇક્વલ ટુ થી એડ થાય મેથડ રેફરન્સમાં અને માઇનસ ઇક્વલ ટુ થી રિમૂવ થશે. હોપ તમને આ ડેલિગેટ ટોપિક ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.